હાલો લો ચા પીવો. હા, આ વખતે હું તમને શું કહેતી હતી, વેવાઈનો ફોન આવ્યો તો અને આ વખતે તો લગન કરે પાર હે. વેવાઈ કહેતા હતા કે ઓલી વખતે તેમ ના પાડી, એના આગલા વરે ના પાડી, પણ આ વખતે તમે એકય મોકો છૂટવાના નથી ને તમારું એકય બાનું અમે નથી લેવાના. લગન કરે પાર હે. અને હા, હું તમને કહું, ઓલા રમેશભાઈ નું ભાગ્યું રાખવાનું હે. અને મારું મન કે છે કે ત્યાં માંડવી કરશું ને એટલે હારી જ થાય છે, અને માંડવી જ કરવાની છે. એટલે સોખવટ કરો ને તો માંડવી ની કરજો, બીજી એકય કરતા નહીં. ઓલા ભાડા બારાય ની કે આમ કપા વાવો છે ને આ એકય નથી કરવાનું. એ આવો 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 રમેશભાઈ, આવો આવો આવો. તમારી રાહ જોતા હતા. બેહો બેહો. શું હાલે બીજું નવીન માં? એલા લે રસ આ લેતા આવું. હાલો રમેશભાઈ, સા પીવો પીવો. આ તે સા તો મીઠી જ હોય ને, એમ એવા મીઠા માણા તો અમારી સા તે મીઠી જ હોય ને. હાલો ઈ બધી વાત મૂકો, અમે તમારા ભાગ્યની જ વાત કરતા થા. આ વખતે ભાગ્યું અમારે તમારું જ રાખવું છે. ઈ ટકા બકાનું તેમ બે ભાઈઓ સમજી લેજો. તમે ઊંઘો મરો ને જ્યાં હોય ત્યાં. સાંભળો, હું તમને કહું છું રમેશભાઈ, જો અમે વર્ષો થી તમારા ભાગ્યો વાવી છે. આ વખતે બી તમારી 30 વીઘા જમીન છે, અમે 20 વીઘા વાવી છે. આ વખતે અમારા સોડીના લગન છે એટલે 30 વીઘા અમે વાવશું. ના ના રમેશભાઈ, ઈ વાત તમારી હાવ ખોટી પડે. ઓ આ વખતે કપા બપા કઈ વાવવાનો નથી. અમારે ભેવું થાવું હોય છે ને તો અમે હે ને નીર લાઈ નાખશું, ગમે ન્યાયથી ઈટી એ મગાઈ લેશું, કેરી એ મગાઈ લેશું. પણ આ વખતે માંડવી જ વાવવાની છે. માંડવી હારી વવાય છે, મારું મન કે છે. હા, બાકી તો તમે બે ભાઈઓ સમજી લો કેટલા ટકામાં રાખવું ને શું કરવું એમ. હા, 10 વીઘામાં 30% એ તમે રાખો, જે રાખો એ મને કઈ ફેર ન પડે. મારે માંડવી થી ફેર પડે. હા, આ વખતે મારે સોડીના લગન છે. અને સાંભળો રમેશભાઈ, સોડીનું વ્યવહાર આપણે હારા ગામે કરાયું છે, અને એ તે હારા સમાજ છે આપણો, અને એમાં તે ઈ પૈસાદાર પાર્ટી છે. હવે ન્યા ઈ હોય તો આપણે એમને કઈ તો દેવું ને ઈ પ્રમાણે. સોડીને આપણે પહેરે લુગડે તો મોકલાય ને તોય દામ વાતું કરે. અને આપણા ગામમાં તો અત્યારે સમાજમાં કેવું થઈ ગયું છે, વાતું થાય છે, આવું ખાવાનું બનાવ્યું ને આવું બનાવ્યું, ખાવામાં વાદ કરે છે. તો આ તો સોડીનું આનું ને એવું બધું કરવાનું વાત તો કરે જ તે ને. હારું તાર હાલો, પછી આપણે બધી વાત કરશું. હા તો તમે કહેતા હતા તમારા છોકરાનું થઈ ગયું, એને એવોન લગન હશે નહીં? હારું બાપા, ભગવાન કરે ને હારું થાય ને માંડવી એ હારી થાય. હારું તાર આવજો પછી ચાર હુંએ વાળીએ હે ને ખડ લેતા આવું. હો આમ બેયાત રે હે ખડ લો ને, બસ કે સોડી લગન છે, સોડી લગન છે. બે ખડ બેણો આવનો. આ પાછરા તો ભેગા કરો, માવો નકરો સોય કરે હે. હાય લો, બારીએથી આવીને તો થાકી ક્યાં. હું કહેતી તો તમે સોડીનું ધીમે ધીમે એનું આણું તો ઓરવા માંડવી. આપણે કેટલાય દી આપણે આમ લંબાવશું, થોડા પૈસા ભેગા કરવી. આ માંડવી વાટે નો રેવાય. આ ક્યારે જો મેઘ રાજા વરાવાયની તૈયારી કરે છે. આપણે ખેડૂત નું તઈ જોઈશે ને વરાયા કરશે. આપણે તો શું કરવી, મૂંગા મોઢે આમ જોયું જ રહેવાનું. આપણી પાસે નથી સાવા જમીન, ખેડૂત પાસે નથી કોઈ બીજો ધંધો. બસ આ બીજાની દાડીઓ કરવાની, બીજાની વાડી રાખવાની, જે 5-10 રૂપિયા આવે એનાથી પેટ ભરવાનું. આપણે એ કરવાનું છે. એમાં તમારા તો આજમીના માવાનું તમાકાનું કઈ પતે નહીં. તમને તો વિચાર આવે નહીં કે એ નહીં ખાવી. 1000-2000 વધશે તો સોડીના એકાદા જોડ કપડા લેવાય છે, એની એકાદી હાડી લેવાય છે. એવું તમને કઈ મનમાં આવતું નથી? દીમાં 10 વાર તો સા પીવા જોવે છે. ઘરમાં ભેયું છે, ભેયું રાખવાની થાય તો કે નીરની ઉપાય દી, એની બધી ઉપાય દી. બધું ખેડૂત ને આપણે કેટલું સહન કરવાનું. એલા એ આમ જો તો ખરા માંડવી તો અસર થાય છે. એલા એ આમ જો ખરા માંડવી તો હાય કેવી અસર મીઠી થઈ છે. હારું હાલો તો ઘરે તો સાવી. હા બટા લાઈ જમવાનું, જમી તો લઉં. એ વરસાદ આવે, એ માં વરસાદ, ઓલી માંડવીને બસાવો, ઓલી માંડવીને બસાવો. આમ જો વરસાદ આવે. એ ભગવાન, એ મેઘરાસા, તન શરમ આવે છે કે નહીં? તન શરમ આવે છે કે નહીં? એ તો રવાનું બંધ કર.
આ માંડવી બધી પલ્લી ગઈ, કેવડો મોટો ઢગલોય થયો તો. આ ઢગલોય થયો તો મોટો. આ બાજુ પેલી બાજુ. હું તો એમ કહેતી હતી કે આ માંડવીથી માં સોલીનો આણું લેવાઈ જાય છે, એની કેટલી વસ્તુ લેવાઈ જાય છે. હું કન્યાદાનમાં એની હારી વસ્તુ આપીશ, મોટી વસ્તુ આપીશ. પણ બધું પૂરું એક ખાઈ. બહેન થા હવે. અરે વરતા શરમ આવે છે કે નહીં? આ સત્તુ કઈ જો માણાનું હૃદય થઈ ગયો છે કે શું? શરમ ન થાવતી વરતા તને? બહેન થા. માંડવી બગડી ગઈ, માંડવી અમારી. ક્યાંથી મૂંગી રહો? પણ સોડીના લગન કરવાના હતા એ માંડવીથી. મેં એવું વિચાર્યું હતું કે માંડવીનો એક રૂપિયો હું ભેગો કરીને માર સોડીના લગન કરે સિનાઈથી. કોઈ જમવા આવે તો એમ ન કે બટા જમણવાર તમારા ઘરનો હારો નતો, એની હાવું કોઈ દી ટોન ન મારી જાય. એવો મારે જમણવાર કરવો હતો. એવી મારે એને વસ્તુ દેવી હતી. કન્યાદાનમાં ભગવાનની મોટી મૂર્તિ મારે દેવી હતી. હવે હું દઈશું તાવા જમીને નથી રે. ક્યાંથી ચૂપ તો સોરી રહું હું દઈશ કન્યાદાનમાં. તો સરાઈ શરમ ન થાવતી આવી રીતે વરાવતા. અમારું હું થાય છે હવે? ખેડૂત નું કોણ જોવે? સરકાર તો 2 દિવસ એમ કહી દે છે કે તે 2000 ખાતામાં જતા રહેશે. 2000 પેટ ભરી જાય છે, લાખ રૂપિયા આવશે તો બધું થઈ જાય છે. મહેનત કરી હોય એનું હું? અમારી મહેનત એ બધી પાણીમાં ગઈ ને હવે. થોડોક તો દયા થાય. થોડોક સાલે કે છોકરા ભણતા હતા ને તાલે કે છોકરાની ફ્યુ ની ઉપાડી હતી, એના સોફડા ની ઉપાડી હતી કે લો ભણે હે તો સોફડા તો એટલામાં થઈ ગયા, બીજું રાશન તો ઘરે આવશે. હવે ખબર પડી આ બધા લગન નું કહેતા હોય, જ્યારે ઘરે આવ્યું તાર ખબર પડી કે આ જમીન માંથી નથી છોકરાને ભણાવવાના, ઘર હકાવવાનું અને લગન કરવાના, નિમત જીવાનું નિમત મરવાનું. એની કરતા તો શહેર હારું. કોકના ઘરે કામ કર્યું હોય ને તો એને મહિને 5000 આવે. આ તો આખું વરા મહેનત કરવી ને રૂપિયા હાથમાં નથી આવતો. હવે મને લાગે પેલા સમયમાં જેમ ઝાડું લઈને વાયર રખડતા હતા ને આપણે ત્યાં ઝાડું પાછળ રાખવું પડશે ને આમ હાલી જવું પડશે ત્યારે મેળ આવશે. કોણ વિચારે છે ખેડૂતનું? આપણે બધા મને જ લાગે છે હવે આપણે ભૂખ હડતાલ ઉપર ઉતારવું પડે કે અમાર ખેડૂતોનું કંઈક કરો. જેની પાસે જમીન હોય એને નથી આવતો રૂપિયો, ઈ કે કઈ નથી વળતું વાડીમાંથી. આપણી પાસે તો જમીન નથી, આપણે શું વળે છે? આપણે કઈ નથી વળતું. છોકરાને બહાર ભણવા મોકલશું તો એની ફી નો ખર્ચો. છોકરો એ કે મારે આ બનવું છે, આપણે બધું બનાવવા માંગવી હીવી પણ પૈસા કે પાસા ભાગવી હીવી. આપણે બધા આપણે એમ કેવી બટા તમે ભણો, અમે જે જગ્યાએ હીવી એ જગ્યાએ તમારે કામ ન કરવું. છોકરો હવે સમજવા લાગ્યો છે તો બાપા પાસે પૈસા નથી, કેમ હું ભણું? ઈ એમ કે વાડીએ ચલી જા. રવિવાર હોય તો તે એમ કે આજ ભણવું નથી, સાંજે અડધી રાત જાગીનું લેસન કરીશ, બાપા વાડીમાં જઈને મદદ કરાવું. ક્યાંથી? આ તો મેઘરાજા નિર્દય થઈ ગયો છે. જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે વરસાદ નો આપે અને આમ તો વરસાદ ઉપર વરસાદ આપે. આપણે એમ કેવી કે અંબાલાલ 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 આમ નકરી આધાય આપે છે. એનો શું આખી એને જે દેખાય એ આધાય આપે છે. તું તો જરાક સમજાય, નિર્દય થઈ ગયો છે નિર્દય. અમારા ઘા તું લેસ ઘા, અમારી કેટલી ઘા આવે છે, થોડુંક તો સમજ. હવે તો અમને લાગે છે કે હવે અમારે આ પંખો વાલો કરવો પડશે ત્યારે તું સમજીશ. હવે તો કઈ સમજ. સોડીના લગન હવે ઈ વેવાય ને મેં શું કહેશું? પૈસા વાળી પાર્ટીમાં તો સોડીને હાની જગ્યાએ દેવી છે અમારે, પણ ઈ પૈસા વાળી પાર્ટી છે. નકરા લુગડા પહેરાઈને હોય મેન મોકલી. ખેડૂતનું કોણ વિચારે છે? કોણ વિચારે છે હવે ખેડૂતનું? હવે તો ખાઈ લ્યો, મનવાનો ઈરાદો રહ્યો છે. હવે આ સરકાર કઈ સમજે ને તો સારું છે. ક્યાંથી ચૂપ રહો? માર સોડીના લગન હવે હું કેમ કરીશ? ફીયું કેમ ભરીશ? હવે હું લગન કેમ કરીશ? કેમ હું આ ઘર હકાવીશ? ખાવા રોટલોય નથી રહ્યો. હવે તો આ બધું માંડવીમાં જતું રહ્યું, બધી માંડવી બગડી ગઈ. શું કરવી હવે કઈ સમજાતું નથી. હે ભગવાન, હવે તને એટલા બે હાથ જોડી પ્રાર્થના કરું હું કે હવે તો કઈક રાસ્તો દેખાય. બાકી હવે તો મારા પાસે કઈ નથી.